જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે। લગ્નના થોડા દિવસોમાં જ તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ મનાવવા છતાં પાછી આવી ન હતી અને યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી, જેથી યુવકે આ પગલું ભર્યું હતું। યુવકે સુસાઇડ નોટ લખી હતી અને એક વિડીયો બનાવ્યો છે। જૂનાગઢમાં પિયુષ ગોહિલ પોતાના જીવનનો અંત લાવવા પહેલા 5 મિનિટનો વિડીયો બનાવ્યો હતો, જેમાં યુવકે પોતાની પત્ની અને પતિના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે। વિડીયોમાં પુરુષે જણાવ્યું હતું કે તેણે એક મોટું પગલું ભર્યું છે અને તે માટે કોઈ જવાબદાર છે તો તેની પત્ની અને તેનો મામો। રડતા રડતા યુવકે પોતાની આપવીથી જણાવી હતી કે યુવકે જણાવ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો। લગ્નના થોડા દિવસોમાં જ આ છોકરીએ મારી જિંદગી બગાડી નાખી। આ છોકરીએ અને એના મામાએ મારી જિંદગી બગાડી નાખી અને સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્માને ભટકશે। પોલીસે સુસાઇડ નોટ અને વિડીયોને આધારે તપાસ હાથ ધરી છે। મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો મારા પપ્પા, તારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો બરોબર। આ છોકરીએ મારી જિંદગી બગાડી છે બરોબર, અરે હે ને એના મામાનું કયું માને હે આ છોકરી બરોબર, અને બીજા છોકરા એને આવું ના થાય કોઈ આને એ હરવા હું દવા પીને મરી જવાનો છું બરોબર। આ જિંદગી 5 દિવસ મારી આ છોકરીએ જિંદગી બગાડી છે બરોબર। એટલે હે ને મમ્મી તમે કંઈ બીજું કંઈ તમે કોઈ આ ડોરું પગલું ન ભરતા। અને મારા નાના ભાઈને એમ કહું છું કે હે ને મારા નાના ભાઈ તું હે ને મારી માને મારા બાપને આજીવન સાચવજે, તું એ કંઈ આડાવડું કંઈ કરતો નહીં બરોબર। અને હું જે કાગળમાં લખું ને બરોબર એ તમે હે ને પોલીસ ચોકીએ હે ને પુગાડી દેજો। અને હે ને આ મારી જિંદગી બગાડી છે, હું એવો છોકરો નથી લફડાબાજીવાળો બરોબર। અને આ મારા એને હું આવો એ કંઈ છોકરો નથી બરોબર। અને મામાએ ને દીકરીએ મારી જિંદગી બરબાદ કરી છે। મામાનું નામ છે વિજયભાઈ દુર્લભજીભાઈ સોલંકી છે અને મારી પત્નીનું નામ છે ચાંદની બરોબર। અને એના મમ્મી પપ્પાએ મને કીધું હતું કે ભાઈ એના 2 જલ છૂટી ગયા છે બરોબર। એના મમ્મી પપ્પાએ એમ કીધું હતું કે ભાઈ આ કરતો નહીં, કે આ તારું છે ને લગ્ન પછી છોડાવશે અને આ મામો દીકરી બે ભેગા રહી છે અને પૈસા પડાવવાનું કામ કરે છે બરોબર। એટલે એને સજા થવી જોઈએ તો જ મારી આત્માને શાંતિ મળશે બરોબર। આ લગન મારી આત્માને શાંતિ નહીં મળે અને મારી લાશ સંભાળવામાં આવશે નહીં। અને હું કાગળમાં લખી લઉં, કાગળમાં લખીને જઈશ બરોબર, એ તો કંઈ ત્યાં વેલ્યુ જ નથી, હું એને ગમતો જ નહોતો બરોબર। અને એ છોકરી ડાયરેક્ટ મને કહે કે હે ને તમે અહીં કે હે ને અહીંયા રહેવા આવતા રહ્યો પિયુષ બરોબર, તમે અહીંયા રહેવા આવતા રહ્યો ડાયરેક્ટ। હજી 5 દીમાં મને તમારા મમ્મી આરે નથી મેળ આવતું, તમારી બેન આરે મેળ નથી આવતું બરોબર। હવે તમે 5 દિવસમાં અહીંયા રહેવા આવતા રહ્યો બરોબર। એટલે હું બધાને એમ કહું, બધી છોકરીઓ મારી બે દીકરીઓને એમ કહું કે કોઈ દીકરાઓ આરે જિંદગીની ખિલવાટ ના કરો બરોબર। મારી આરે આવું થયું છે, આ હવે બીજા જ કોઈ છોકરાઓ આરે થાય નહીં, આવી જિંદગીની ખિલવાટ આવી ના થાય બરોબર। એટલે હું આ પગલું આડું ભરું અને મારી માને અને મારા બાપને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે મારા હગાવાલા મારી માને અને મારા બાપને સાચવજો કે 5 દીમાં એ કે હે ને નથી ગમતું એ કે, એટલે 5 દીમાં એ કે તમે આ રહેવા આવતા રહ્યો, મને તમારા મેમી આરે મેળ ન આવે અને તમારા પપ્પા આરે અને તમારા બેન આરે મેળ ન આવે એ કે તમે અહીંયા આવતા રહ્યો એ કે નોખા જેતપુર। એટલે જેતપુર આવવાનો મતલબ હું જુનાગઢમાં કીધું હોત તો હું નોખો થઈ જાત બરોબર। તો મારું ગામ જુનાગઢ છે તો હું જુનાગઢમાં કીધું હોત ને તો એવું નોખો થઈ જાત, તો આ તો મને જેતપુરનું કીધું, તો જેતપુર મારે કેમ જવું હતી 5 દિવસમાં બરોબર। તો મારી છોકરીને સમજવું, એ છોકરી એની મામા આરે એને લફરું છે બરોબર અને છોકરાઓની જિંદગી બગાડે છે બરોબર। એને 2 વાર તો જલ તૂટી ગયા છે બરોબર અને 3જી વાર મારી હારે લગ્ન થયા બરોબર। અને મારી હારે આવું 5 દિવસમાં મારી જિંદગી મેં એને એવું રાખ્યું એ કે મને 2 દિવસમાં ઘરમાં મને ઓલું થાય છે, ગરમી થાય છે, તો મેં એને ડાયરેક્ટ 40,000નું હપ્તે મારે નથી પુગાય એમ તો મેં એને હપ્તે એસી રખવી દીધું બરોબર। એટલે આવું એટલે કોઈ આરે ન થાય એને હું આ આટલો વિડીયો મારફતે હું એમ કહું છું કે આ મામા દીકરીને હે ને મામા ભાણકીને હે ને આજીવન સજા થવી જોઈએ, તો જ મારી આત્માને શાંતિ થાય બરોબર। બાકી મારી આત્મા બધાને હેરાન કરશે બરોબર। અને હું મારા જીવનો જાઉં છું બરોબર। હું કમાવ છોકરો હતું અને હું મારા મા બાપનો એક હું 2 ભાઈઓ, હું પણ વધારે મારા ઘરમાં હું ધ્યાન દેતો અને હું કમાવ દીકરો હતો બરોબર। મેં બધું કરી દીધું, એ કે આ ન જોયું તો મેં એ કરી દીધું। પરિવારજનોને અપીલ કરી છે કે પત્ર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય। પિયુષે વિડીયોમાં તેના માતા પિતાને કહ્યું કે મમ્મી પપ્પા તમે આડાવડું કોઈ પગલું ભરતા નહીં, હવે નાનો ભાઈ જ તમારું જીવનભર ધ્યાન રાખશે। પિયુષે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં પણ તેણે આવા જ આક્ષેપો કર્યા। સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિડીયો અને સુસાઇડ નોટનો કબજામાં લઈ તપાસ શરૂ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।